વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। મહત્વનું છે કે વિસાવદર વિસ્તાર ખેતી આધારિત હોવાથી ખેતી સંબંધિત મુદ્દાઓ ખાસ કરીને ખાતર, પાણી અને બજાર ભાવને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે ખાતર મુદ્દે ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું। ઇટાલિયાએ જણાવ્યું કે ખેડૂતોને ખાતર જોઈએ છે તે મળતું નથી। આમ તો ગુજરાતમાં પ્રતિબંધિત દારૂ ખુલ્લેઆમ મળે છે પરંતુ ખાતર નહીં। પણ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો, પણ જોઈએ ના મળી જાય છે, જોઈએ એટલો મળી જાય છે। 5 બોટલ જોતી હોય ક્યારે બુટલેગર એમ નો કે 2 જ આપીશ, 3 પછી આપીશ, પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે। ખાતર ઉપર પ્રતિબંધ નથી, ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે। દારૂ તમે કેવાની આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય, અને કયા ગામમાં નથી મળતું તમે મને કહો, હું ખોટું બોલતો જ ના પાડજો, વાત ખોટી છે। પ્રતિબંધિત દારૂ મળે તાણે ખાતર ન મળે તો કેમ ખેતી કરવાની? આ ભાજપ વાળા એવા વાયદા કરીને સરકારમાં આવી ગયા કે ખેડૂતોની આવક ડબલ કરીને આપશું અમે। આવક ડબલ થઈ, ખર્ચો ડબલ થયો। માંડ ખાતર મળે ત્યાં ભેગો ભાણિયો લેવો પડે 600 વાળો। ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ વિસાવદરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। ત્યારે ઇટાલિયાએ કરેલા ખાતર મુદ્દે આ આક્ષેપને લઈ જયેશ રાદડિયાએ વળતો પ્રહાર કર્યો। રાદડિયાએ જણાવ્યું કે ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી। વિસાવદરના ભલગામમાં મને ખાતરની ફરિયાદ મળી હતી। ચૂંટણી જાહેર થઈ ગઈ હતી, પરંતુ કિરીટ પટેલ ઉમેદવાર જાહેર નહોતા થયા, તેમ છતાં 700 ટન ખાતર ભેસાણ અને વિસાવદર પહોંચાડ્યું છે। ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી, કિરીટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો થયો ત્યારે, અને ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ખાતરનો ડીએપીનો પ્રશ્ન છે, ખાતર નથી મળતો। ત્યારે મને કિરીટભાઈ અમે ત્યારે બરોબર છે વજુભાઈ બધે લોકો ત્યારે હતા, વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, જ્યાંથી ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલી, અને કાંઈ ઇસ્યુ નથી। તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે। તમારે કિરીટભાઈને ફોન નથી કરવો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાદરમાં આવીને ઊભી છે। મહત્વનું છે કે આગામી 19 જૂન 2025ના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે, જેને પગલે વિસાવદરમાં ચૂંટણીનો માહોલ ગજબનો ગરમાયો છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ભારે નિવેદનબાજી થઈ રહી છે।